નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેવપોઢી એકાદશીના પવિત્ર અવસરે વડોદરામાં ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો 25 જુલાઈએ ભવ્ય રીતે નીકળશે। ફોલ્ડિંગ રથની સફાઈ અને સમારકામની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ગાયકવાડ રાજવી પરિવારના પૂજન બાદ વરઘોડો નગરચર્યાએ નીકળશે અને કેદારેશ્વર મહાદેવ મંદિરે હરિહર મિલનનો દિવ્ય પ્રસંગ યોજાશે। જે વરઘોડો નીકળતો હતો આજથી 70 વર્ષ પહેલાં, ત્યારે આ રથ આખો જર્મનનો મળેલો હતો, પરંતુ સંવત 2012 એટલે કે 1956માં આ રથને ચાંદીના પતરાથી મઢવામાં આવ્યો। આ ચાંદીના પતરાથી મળવામાં પૂર્ણ સહયોગ કહીએ તો નરહરી મહારાજ જે થઈ ગયા ભાગવત કથાકાર એ, અને વૈષ્ણવોના સહયોગથી આ જે રથ છે એ આખો ચાંદીનો મઢવામાં આવેલો અને વિઠ્ઠલનાથજી ભગવાનને અર્પણ કરવામાં આવેલો। તો કહીએ કે વિઠ્ઠલ મંદિરનો ઇતિહાસ 216 વર્ષ જૂનો છે, 2 સદી જૂનો છે। વર્ષોથી વિઠ્ઠલનાથજીના 2 વરઘોડા નીકળે છે, દેવઉઠી એકાદશી, દેવપોઢી એકાદશીએ। દેવઉઠી એકાદશીએ ભગવાન ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને નગર યાત્રા કરે છે અને સાંજે એમના શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન થાય છે। એવી જ રીતે દેવપોઢી એકાદશીએ ભગવાન કહીએ તો આ રથ ઉપર બિરાજમાન થાય છે, નગર યાત્રાએ નીકળે છે અને કીર્તિ મંદિરમાં આવેલા કેદારેશ્વર મહાદેવ પહોંચે છે, જ્યાં હરિહર મિલન ભેટ થાય છે, ત્યાં પૂજન અર્ચન થાય છે અને ત્યાંથી વરઘોડો સાંજે મંદિરમાં પરત પાછો આવે છે। હવે વર્ષોની પરંપરા રહી છે કે આ વરઘોડામાં રાજવી પરિવાર દ્વારા પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે। એ પૂજન અર્ચન આરતી થયા બાદ વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવે છે અને ત્યાર પછી વરઘોડો પ્રસ્થાન થઈને ઐતિહાસિક માંડવી દરવાજા નીચેથી નીકળી MG રોડ થઈ, ન્યાય મંદિર થઈને કહીએ અમદાવાદીપુર, રાવપુરા, કોઠી થઈને આરાધના ટોકીસની બાજુમાં આવેલા કીર્તિ મંદિરના કેદારેશ્વર મહાદેવ પહોંચતો હોય છે। તો આમ વરઘોડો સવારે 9 વાગે નીકળી અને સાંજે 5 વાગે મંદિરમાં પરત આવતો હોય છે। આ વરઘોડાનો રથ કહીએ તો ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે। ભક્તો ખૂબ આનંદ અને ઉત્સાહથી આ રથ ખેંચે છે। વર્ષો પહેલાં ગાયકવાડ પરિવારે આ પરંપરા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ જ એ હતો કે 200 વર્ષ પહેલાં વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન સમાજનું કહીએ તો લોકો રહેતા વધારે હતા અને વારી કરવા પંઢરપુર જઈ શકતા નહોતા। તો એ વારી કરવાનો આનંદ અને પુણ્ય પ્રાપ્ત થાય એટલા માટે વિઠ્ઠલ મંદિરમાં કહીએ તો આ વરઘોડાની પરંપરા શરૂ થઈ, જેને લીધે મોટો મહારાષ્ટ્રીયન સમાજ આની સાથે જોડાતો હોય છે, આસ્થા સાથે ભગવાનનો રથ ખેંચતા હોય છે અને ખૂબ જ આનંદથી ભગવાનને નગર યાત્રા કરાવતા હોય છે। તો કહીએ કે વર્ષો જૂની પરંપરા આજે પણ વિઠ્ઠલ મંદિરમાંથી પૂરી કરવામાં આવે છે। દેવસ્થાન ટ્રસ્ટ અત્યારે હાલમાં મંદિરનું સંચાલન કરે છે ને અમારો પરિવાર 216 વર્ષથી પેઢીગત આ મંદિરમાં સેવા આપી રહ્યો છે। તો અમને પણ આનંદ અને ગર્વ થાય છે કે વડોદરાના ઇતિહાસમાં એક ઐતિહાસિક નગર યાત્રામાં શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો કાઢવાનો અમારા પરિવારને આ લાભ મળે છે। એના માટે અમે દેવસ્થાન ટ્રસ્ટ તેમજ કહીએ રાજવી પરિવાર તેમજ વડોદરાની વૈષ્ણવ ભક્તજનોના પણ આભારી છે કે જેમનો પ્રેમ અને વિશ્વાસ અમારી ઉપર છે અને પેઢીગત અમારી સેવા આ મંદિરમાં ચાલી રહી છે। આ રથની બનાવટ કહીએ તો આ મેડ ઇન ઇંગ્લેન્ડનો છે। આની ચેસીસ, આના તમે ટાયર જોશો તો આ બધા ઇંગ્લેન્ડથી તૈયાર કરાવીને વડોદરામાં મંગાવવામાં આવેલા અને રથ બનાવવામાં આવેલો। એટલે આ એક કલાત્મક રથ છે। અત્યારે રથને પોલિશ કરવામાં આવી છે, કાલે રથને તૈયાર કરવામાં આવશે। આ રથને આખો ફોલ્ડિંગ છે, ઊભો કર્યા પછી એની આજુબાજુમાં લગભગ 20 અલગ અલગ કહીએ વાજિંત્રા વગાડતી પૂતળીઓ લગાવવામાં આવશે, સરસ ઘુમ્મટ લગાવવામાં આવશે, એની પર કળશ લગાવવામાં આવશે। ત્યાર પછી આ રથની આખી શોભા બદલાઈ જતી હોય છે અને જ્યારે વિઠ્ઠલનાથજી ભગવાન આની પર આરૂઢ થશે
ત્યારે આ ભવ્ય રથ અતિ દિવ્ય લાગશે. તો દરેક ભક્તોને આ વરઘોડામાં 25 તારીખે દેવપોઢી એકાદશી આવવા માટે હાર્દિક આમંત્રણ છે.